હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ। કેમ છો બધાય? મજામાં અને મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં છું। તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં બધાનું। અત્યારે વાગ્યા છે 6:15। તો એટલા વહેલા ઉઠવાનું કારણ છે કે આપણે ટિફિન બનાવવાનું હોય છે, તમને બધાને તો ખબર જ હશે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો કુકરમાં શાક બનાવવા મૂકી દીધું છે આપણે, અને બહારનું વાતાવરણ બતાડવું। એકદમ સરસ મજાનું વાતાવરણ છે બહારનું, એકદમ શાંત વાતાવરણ। અને આરતી પણ મંદિરે થાય છે, કદાચ તમને લોકોને અવાજ સંભળાતો હશે, આરતી થઈ રહી છે એનો। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હવે કુકરમાં શાક બને એટલી વારમાં આપણે રોટલી બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું, એટલે જલ્દી રસોઈ બની જાય। કોણ વહેલા ઉઠીને ટિફિન બનાવે છે કોમેન્ટ કરજો। તો જો તમે જોઈ શકો છો, આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે, કેમ કે હું ખુદ જ વિડીયો શૂટ કરું છું અને રસોઈ બનાવું છું, એટલા માટે અમુક ભાગ થોડાક સ્કીપ થઈ રહ્યા છે। તો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે, એટલે કે આપણી રોટલી બનવાની તૈયાર થઈ રહી છે ફટાફટ। કેટલી સ્પીડમાં રસોઈ બની રહી છે તમે જોઈ શકો છો। એકદમ એ પછી ગોળ રોટલી જ બને છે, કેમ કે ટિફિનમાં ગોળ રોટલી ના હોય તો પછી બીજા બધા જોવાળાય દાંત કાઢે, એટલે બહુ ધ્યાન રાખવું પડે આમાં। તો ફાઇનલી એક રોટલી તો બની ગઈ છે આપણી, અને બીજી રોટલી તૈયાર થઈ રહી છે। રોટલી ફૂલશે કે નહીં એ તો ખબર નથી, બાકી રોટલી બની જાય એ વાત પાકી છે। લગભગ તો નહીં વાંધો આવે। આવી રીતની કોણ ગેસ ઉપર શેકીને રોટલી બનાવે છે મને જણાવજો। અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આપણો વિડીયો દરરોજ અપલોડ કરીએ છીએ તો જરૂરથી જોજો અને સપોર્ટ કરતા રહેજો બધાય। તો ફાઇનલી હવે આપણી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જો કુકરમાં શાક છે, બટેટા અને વાલોળનું શાક બનાવેલું છે, અને અહીંયા રોટલી છે, આ ગાયની રોટલી છે અને આ ટિફિનની રોટલી છે। તો બધી રસોઈ આપણી બની ગઈ છે। હવે આપણે બહારનું વાતાવરણ જોઈએ, સવાર થયું કે નહીં। બીજી વાર જોયું તો પણ સવાર થયું નહોતું, સૂર્યદેવ બસ ઉગવાની તૈયારીમાં જ હતા। તમે જોઈ શકો છો એકદમ બહાર ધુમ્મસ જેવું વાતાવરણ છે, અને આપણા પક્ષીઓ પણ શાંતિથી છુપાઈને બેસી ગયા છે। કેવું છે ને બાકી એકદમ મસ્ત નજારો। મને આવું વાતાવરણ બહુ ગમે, એટલે તો હું વહેલી જ જાગું। આપણે નાહી ધોઈને એકદમ સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ। તો હવે આપણે ઘરનું કામ કરીશું, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। કપડાં બપડા ધોવાના છે। નાસ્તો કરવા બેસી ગયા છે। થેપલા છે, ચા છે, સબ્જી છે। અમે તો નાસ્તો કરવા બેસી ગયા છીએ, તમે પણ બધા નાસ્તો કરવા આવજો। તો આપણે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ। હવે આ બધું ઘરનું કામ તમે જોઈ શકો છો, એકદમ બધુંય રમણ ભમણ પડ્યું છે। તો હવે આને આપણે બધું સાફ સફાઈ કરી નાખીએ ઘરની, ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારી મદદમાં પક્ષી હોતે હોય। અને સવારમાં તો જો અમારા કબૂતર બધાય નાવે છે, જો કેવું પાણીમાં મસ્તી કરે છે।
અને એક હજી વાટ જોઈને બેઠું છે કે આ ક્યારે નાઈ લે ને મારો વારો આવે ને અહીંયા તો નાવામાં ઝઘડો થઈ ગયો છે. પેલો કે મારે પહેલાં નાવું છે ને પેલું કે મારે પહેલાં નાવું છે, એમાં થોડોક ઝઘડો થઈ ગયો છે. તો આ રાહ જોઈને થાકી ગયું. હવે એ રાહ જોઈને હવે એ પણ નાવા જશે એવું લાગે છે. અને જો ગયું અને એને પણ ઝઘડો થઈ ગયો. પક્ષીઓ બાલ્કની ખરાબ કરી હતી, સાફ સફાઈ કરીને હવે ચોખા લઈ લીધા છે આપણે, અને હવે આપણે પક્ષીઓને ચોખા નાખી દઈશું. આ મારું રૂટીન રોજનું કામ છે. મારે આ કામ કરવાનું જ હોય છે. આખો દિવસ બાલ્કની સાફ કરવાની, પાણી ભરીને મૂકવાનું ને બસ પક્ષીઓને દાણા નાખવાના. એક ચકલી જે આવે છે ને જાય છે એનો માળો છે, ત્યાં એના બચ્ચાને ચણ આપવા જાય છે. અહીંયાથી ચોખા લઈને ત્યાં આપવા જાય છે. અને હવે આપણે આવી ગયું છે કબૂતર ખાવા માટે. જો અને ખાવામાંય ઝઘડો, નાહવામાંય ઝઘડો. આ લોકોને ઝઘડો પતે એમ જ નથી. થોડી વારે વારે ઝઘડો થતો રહે છે. એકલું એકલું શાંતિથી ખાય છે, ત્યાં હમણાં પાછો ઝઘડો થશે એવું લાગે. શાંતિથી ખાઈ લે, ઝઘડો કર્યા વગર. હા, બીજા બધા કબૂતરો છે બાજુમાં બેઠેલા છે, એ પણ હમણાં આવશે આ બાજુ. બીજા ઝઘડો કરે છે એના કારણે આ પણ કબૂતર ડરી ગયેલું છે. ખાઈ લે, ખાઈ લે, ક્યાં જવું છે? ફાઇનલી અત્યારે આપણે ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો કિચનમાં બધું રમણ ભમણ પડ્યું હતું, બધું એકદમ સરસ મજાનું સાફ સફાઈ કરી નાખી છે અને કપડાં પણ સુકાઈ દીધા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે હું તમને એક સરસ મજાની કહાની કહીશ. એ કહાની સાંભળતા પહેલાં તમે માતાજીના દર્શન કરો. જય માતાજી, જય ચામુંડામાં, જય ગણપતિ દાદા, જય માતાજી. આ છે અમારા માતાજી. તો અત્યારે વાગ્યા છે 10:30 ને આપણે ઘરનું કામ કમ્પ્લીટ કરી અને એકદમ ફ્રી થઈ ગયા છીએ. તો હું તમને આજે એ મા વિશેની વાત કરીશ. માની એક સરસ મજાની કહાની છે, તમને હું કહેવા જઈ રહી છું. લગ્નના 14 વર્ષ પછી એક મહિલા પોતાના પહેલા બાળકને જન્મ આપી રહી હતી. ત્યારે ડૉક્ટરે કહ્યું કે આ બંનેમાંથી હું કોઈ પણ એકને બચાવી શકીશ, બંનેને નહીં બચાવી શકું. ત્યારે માતાએ સરસ મજાનો જવાબ આપે છે કે ડૉક્ટર સાહેબ, તમે મારા બાળકને બચાવી લો, કેમ કે એણે હજુ દુનિયા જોઈ નથી, મેં તો દુનિયા જોઈ લીધી છે, એટલે તમે એને બચાવો. આ વાત સાંભળી ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા કે માતાનો પ્રેમ જુઓ, કે એણે એનો જીવની કુરબાની કરી દીધી અને બાળકને બચાવવાનું કહે છે. તો માની જગ્યા ખરેખર કોઈ દુનિયામાં લગભગ તો લઈ શકતું નથી. તો મા માટે કેટલા લોકો લાઈક કરવા તૈયાર છે? તો લાઈક જ કરજો. હું નહીં કહેતી, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને સારું લાગે આપણી વાત ને આપણા વિડીયો જોવા ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી લાઈક તો કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે આપણે મળીશું નવા એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ, જય સિયારામ.